અને અહીંયા ઉપસ્થિત સર્વે મિત્રોનો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. હું એમજી પરમાર અમદાવાદથી છું અને છેલ્લા 10 વર્ષથી યુનિવર્સિટીની અંદર હું દિલોજાનથી મહેનત કરી રહ્યો છું, કાર્યરત છું. હું પ્રોડક્ટ્સ વાપરું છું અને બીજાને પણ વાપર્યા પછી હું સજેસ્ટ કરી રહ્યો છું. દોસ્તો, તો આજની જે વાત કરવા જઈ રહ્યો છું એ બહુ જ જબરદસ્ત વાત છે. દોસ્તો, આપણે એમ કહેવામાં આવે છે કે હેલ્થ ઇઝ વેલ્થ. વાંચીએ છીએ, બધી જ જગ્યાએ વાંચીએ છીએ, પણ લોકો પ્રાયોરિટી કોને આપે છે? વેલ્થને આપે છે. 1 કરોડ રૂપિયા રાખ્યા હોય, બીજી બાજુ હેલ્થની વાત કરીએ તો ચોઈસ કરશે વેલ્થની. પણ દોસ્તો, હેલ્થ હશે તો એતા કરોડ હતા, આપણે 50 કરોડ પણ કમાઈ શકીએ આપણી પાસે જો હેલ્થ હોય તો. તો દોસ્તો, હેલ્થની જો વાત કરીએ તો પ્રાયોરિટી આપણે હેલ્થને આપીએ, કારણ કે હેલ્થ પાછળ, વેલ્થ કમાવા પાછળ તો જિંદગી પર દોડ જ કર્યા રાખીએ છીએ. જ્યારે 40+ થઈ જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણે જે જોઈતું હતું એ તો ઘણી ગુમાવી ચૂક્યા છીએ. 40 પછી જે ખર્ચા ચાલુ થાય છે, જે પૈસા જે છે, આપણે પોતાની હેલ્થ પાછી મેળવવા માટે આપણે પૈસા ખર્ચાતા હોય છે. દોસ્તો, પણ જો પહેલેથી જો થોડુંક સાવચેતી રાખી હોય, સાવધાની રાખી હોય, તો આપણે ઘણું બધું લોંગ લાસ્ટિંગ આપણે હેલ્ધી બની રહી શકીએ છીએ. થોડાક પોઈન્ટ્સ છે એ ધ્યાનમાં રાખશો તો થશે. આજે ચારે બાજુ દોસ્તો બધા ભેગા થશો તો શું વિચારણા છે, શું વાતચીત થતી હશે એ તો તમે જોઈ જ રહ્યા છો. દોસ્તો, આજે ચારે બાજુ જુઓ તો હોસ્પિટલ વધી રહી છે, ડોક્ટર્સ વધી રહ્યા છે, સાયન્સ વધ્યું છે, સ્વચ્છતા વધી છે, છતાં પણ જે રોગ છે દિવસે દિવસે પ્રતિદિન વધતા જાય છે. નવા રોગ આપણી સામે આવતા જાય છે. હમણાં જ વિચારો કે ચીનમાં નવો વાયરસ આવ્યો, કલકત્તામાં પણ આવી ગયો, અમદાવાદમાં પણ આવી ગયો, ચાંદખેડામાં પણ આવી ગયો. એવા બધા ન્યૂઝમાં પણ ઘણું બધું આવતું હોય છે. તો દોસ્તો, આ જે વસ્તુ જે છે એ શા કારણે બને છે? શા માટે આપણી હેલ્થ બગડી રહી છે? દોસ્તો, તો આપ તો ઘણા બધા કારણો જાણો જ છો. હવા, પાણી, ખોરાક ઘણા બધા ખરાબ થઈ ચૂક્યા છે. પણ અત્યારે જે સાયન્સ ડેવલપ થયું છે એ સાયન્સ એ કહેવા માંગે છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે આ બધી તકલીફો આવી રહી છે. દોસ્તો, યસ દોસ્તો, ઘણા વ્યક્તિઓ માટે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બહુ જ જાણીતામાં પરિચયમાં છો. ઘણા વ્યક્તિ કદાચ પહેલી વખત આ શબ્દ સાંભળતા હશો. તો દોસ્તો, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ના કારણે જો આવતું હોય તો આ શું છે? આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, તો દોસ્તો સામાન્ય શબ્દોમાં હું તમને વાત કરીશ, વધારે વાત નહીં કરું. સામાન્ય શબ્દોમાં આપને સમજાઈ જશે કે આપણે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકનું ગ્લુકોઝ બને છે અને બ્લડ સ્ટ્રીમને અંદર આવતું હોય છે. અને બ્લડ સ્ટ્રીમમાં જેવું ગ્લુકોઝ આવે છે તરત મગજ ઓર્ડર કરે છે સ્વાદુપિંડને કે બ્લડ સ્ટ્રીમમાં ગ્લુકોઝ આવી છે તો ઇન્સ્યુલિન છોડો. તો એ ઇન્સ્યુલિન બનાવીને છોડશે, એ બ્લડ સ્ટ્રીમની અંદર આવશે. ઇન્સ્યુલિનનું કાર્ય એટલું જ છે કે ગ્લુકોઝને સેલ સુધીના દરવાજા સુધી લઈ જાવ. તો બ્લડ સ્ટ્રીમની આજુબાજુ અસંખ્ય મસલ સેલ છે, કિડનીના સેલ છે, હૃદયના સેલ છે, ફેફસાના સેલ છે, ચારે બાજુ બધા સેલ છે. એ સેલની અંદર ગ્લુકોઝને ધક્કો મારવાનું કામ ઇન્સ્યુલિનનું છે. સેલ સુધી પહોંચાડવાનું કામ ઇન્સ્યુલિનનું છે, ગ્લુકોઝને. હવે ગ્લુકોઝ સેલની અંદર દાખલ થાય છે ત્યારે સેલની અંદર ગ્લુકોઝ અને ઓક્સિજન ભેગા થઈને એનર્જીમાં કન્વર્ટ થાય છે. અને એ એનર્જી આપણે દિવસ રાત, સવારથી આંખ ખુલે છે અને રાત્રે સૂઈએ છીએ, અને 24 કલાક આપણે સૂતા હોય તો પણ આપણે એનર્જીની જરૂર પડતી હોય છે. આ એનર્જી સતત ઉપયોગ જો થાય તો સારી વાત છે, પણ આ એનર્જીનો આપણે ઉપયોગ જેટલો જોઈએ એટલો કરી શકતા નથી. શું કામ? આપણી લાઈફસ્ટાઈલ છે એના કારણે. પણ હવે વિચારો કે આપણે ખોરાક ખાધો, પણ આ ખોરાક એક વખત નથી ખાતા. આપણે કહેવા મુજબ તો 2 વખત, 2 લંચ અને ડિનર કરીએ છીએ, પણ વચ્ચે વચ્ચે ચા પીએ છીએ, નાસ્તો કરીએ છીએ, વળી કંઈ પણ કરીએ, ચા કોફી પીએ, કંઈ ઠંડુ પીધું, કંઈ ભેગા થઈને આઈસ્ક્રીમ ખાધી. આ બધું જમ્યા બરાબર જ કહેવાય છે, કારણ કે મગજને ખબર નથી પડતી કે તમે ભોજન લીધું છે કે શોર્ટ ટાઈમ થોડુંક નાસ્તો કર્યો છે. તો એને ઇન્સ્યુલિન તો બનાવવાનું છે. જેવું અંદર ગ્લુકોઝ આવે, ઇન્સ્યુલિન ઇન્ક્રીઝ થવાનું જ છે, અને એ ઇન્સ્યુલિન આવશે. અને એ વારંવાર આવવાના કારણે દર વખતે એ સેલના દરવાજા સુધી ગ્લુકોઝને લઈ જશે અને સેલની અંદર દાખલ થઈને એને ઉર્જામાં કન્વર્ટ થશે અને એ ઉર્જાનો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ આ ઉર્જાનો ઉપયોગ આપણો ના થાય તો એક સમય એવો આવશે
કે ઇન્સ્યુલિન ગ્લુકોઝને સેલ સુધી લઈ જશે તે ગ્લુકોઝ સેલ ના પાડશે કે મારી પાસે ભરપૂર એનર્જી છે, ગ્લુકોઝ છે, મારે હાલ જરૂર નથી, એનો અવરોધ કરશે, એનો વિરોધ કરશે. કોનો? ઇન્સ્યુલિનનો વિરોધ કરશે કે મારે ગ્લુકોઝની જરૂર નથી. એટલે ગ્લુકોઝ શું થશે? ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય આ ઘટનાને. તો એ ગ્લુકોઝ બ્લડ સ્ટ્રીમમાં ફરશે અને બ્લડ સ્ટ્રીમમાં ફરતું હશે ત્યારે ફરી પાછું મગજને એમ થાય છે કે આ બ્લડ સ્ટ્રીમની અંદર ગ્લુકોઝ દેખાઈ રહ્યો છે, હજુ ઇન્સ્યુલિન ઓછું પડતું લાગે છે, તો ફરીથી ઓર્ડર વધુમાં વધુ કરી દે કે વધુમાં વધુ ઇન્સ્યુલિન બનાવો. કે જ્યારે ગ્લુકોઝ દેખાઈ રહ્યો છે તો વધુમાં વધુ ઇન્સ્યુલિન પેદા થાય છે સ્વાદુપિંડ દ્વારા અને એ ઇન્સ્યુલિન વળી બ્લડ સ્ટ્રીમમાં આવીને પાછા ગ્લુકોઝને લઈ જતા વારંવાર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થયા રાખે છે અને એ ગ્લુકોઝ સેલમાં દાખલ થઈ શકતો નથી અને એ ગ્લુકોઝ ફરી બ્લડ સ્ટ્રીમમાં જ ફર્યા રાખે છે દોસ્તો. અને વારંવાર આ બ્લડ સ્ટ્રીમની અંદર ગ્લુકોઝનું ફરવું, રહેવું, એની હાજરી, એટલે એને આપણે સુગર કહીએ છીએ, એને આપણે ડાયાબિટીસ કહીએ છીએ દોસ્તો. તો આ ડાયાબિટીસ આપણે આ રીતે આવી ગયો છે. હવે વિચારો કે એ બ્લડની અંદર સુગર તો રહેતું નથી, કારણ કે એને ઠેકાણે પાડવાનું કામ આપણું લીવર કરે છે. એ લીવર છે ગ્લુકોઝને ફેટના રૂપે કન્વર્ટ કરીને રાખી દે છે. એટલે જેમ જેમ ફેટ વધતું જાય છે તો લીવર પણ ફેટી થતું જાય છે દોસ્તો. અને એક જ જગ્યાએ આપણું બોડી સ્માર્ટ છે, એક જ જગ્યાએ આ ફેટ જમા થતું નથી. આખા દરેક અંગને આ ફેટ વહેંચવામાં કાર્ય કરે છે લીવર. કિડની સુધી પહોંચાડશે તો કિડની ફેટી થઈ જશે, ડાયાલિસિસ કિડની રિલેટેડ પ્રોબ્લેમ થઈ જાય છે. હૃદય સુધી, હૃદયને કે વધારાનો ફેટ આપશે તો હૃદય જાડું થઈ જાય છે, મોટું થઈ જાય છે. એટલે એક સમય એવો આવશે કે હૃદય એટલું જાડું થઈ જાય છે કે હૃદય પોતાનું પમ્પિંગ કરી શકતું નથી. એટલે કાર્ડિયાક એરેસ્ટ આવતો હોય છે અને એ હૃદય બેસી જતું હોય છે અને સેકન્ડની અંદર, ફિક્શન ઓફ સેકન્ડની અંદર માણસ ઢળી પડતો હોય છે. પૈસા જમા કરતા કરતા, નાસ્તો કરતા કરતા, તમે જીમમાં કસરત કરતા કરતા, ડાન્સ કરતા કરતા માણસ ઢળી પડે છે દોસ્તો. આનો બીજો કોઈ ઉકેલ જ નથી. બીજી સેકન્ડ એને મળતી નથી દોસ્તો. અહીંયા હૃદયને પોતાનો સપ્લાય, બ્લડ સપ્લાય તો મળી રહ્યો છે પણ હૃદય પોતે જ બેસી ગયું છે દોસ્તો. હવે આ જે ફેટ હૃદયને મળ્યું એ રીતે વધારાનું ફેટ જે છે બ્લડની નળીઓમાં ટ્રાયગ્લિસરાઇડ રૂપે પણ જતું હોય છે અને કોલેસ્ટ્રોલ રૂપે જતું હોય છે. તો ઘણી વખત અંદર બ્લોકેજ થતું હોય છે. બ્લોકેજ થવાના કારણે હૃદય સુધી બ્લડ પહોંચી શકતું નથી. એટલે હાર્ટ એટેક આવે છે દોસ્તો. અને હાર્ટ એટેક એટલે અહીંયા એવું છે કે હૃદય તો મજબૂત છે પણ હૃદયને સપ્લાય નથી મળતો. એટલે આપણી પાસે બીજા રસ્તા છે કે બાયપાસ કરાવો કે એને સ્ટેન્ડ મુકાવો કે બીજા રસ્તા છે, પણ કાર્ડિયાક એરેસ્ટમાં એવો કોઈ રસ્તો મળતો નથી, બીજો ચાન્સ પણ નથી મળતો. હૃદય રોગમાં તમને બીજા 2-3 ચાન્સ મળે છે. તો દોસ્તો આ વસ્તુ થઈ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવાના કારણે આ ગ્લુકોઝનું ફેટમાં કન્વર્ટ થઈને ફેટ બધા અંગોને મળે છે. એ વિસરલ ફેટ કહેવાતું હોય છે દોસ્તો. અને આ વિસરલ ફેટ બહુ જ આપણા માટે જોખમી છે દોસ્તો, કારણ કે દરેક અંગની કામગીરી ઓછી કરી નાખે છે દોસ્તો. હવે એક ફેટી વ્યક્તિ હોય, જાડો વ્યક્તિ હોય અને એક પાતળો વ્યક્તિ હોય, બંનેને જો આપણે કામગીરીની વાત કરીએ તો કોણ સહેલાઈથી કામ કરી શકશે? તો આપ સહેલાઈથી કહી શકશો જે પાતળો વ્યક્તિ જ કરી શકશે. તો આપણા જે અંગો વિસરલ ફેટ જમા થવાના કારણે, જાડા થઈ જવાના કારણે કામ કરવા માટે યોગ્ય નથી રહેતા. તો એના રિલેટેડ આપણા ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય છે, મેટાબોલિઝમ ડાઉન થાય છે, એટલે ઘણા બધા રોગો પેદા થાય છે. જે આપણે હમણાં તમે જોયા કે ડાયાબિટીસ છે, કેન્સર છે, હૃદય રોગ છે, થાઇરોઇડ છે, ઘણા બધા રોગો આના કારણે, જીભ ઉપર જેટલા પણ નામ આવે છે એ બધા આના કારણે થતા હોય છે. હવે જો વધારાનું જો સુગર છે એ આખા બોડીમાં ફરતું હોય છે તો એને કેન્સર પણ કહેવાતું હોય છે. અને એ વધારાનું સુગર એક્સટર્નલ બોડી બારે ટમીની આપે છે તો ટમી રૂપે દેખાતું હોય છે દોસ્તો. તો બારે જે દેખાય છે ફેટ, એને તો તમે કદાચ જીમમાં જઈને ઓછું કરી શકો છો, પણ અંદર જે અંગોની ઉપર જે જામેલું છે વિસરલ ફેટ, એને તમે દૂર કરી શકતા નથી. તો છે કોઈ ઉપાય આને દૂર કરવાનો આપણી પાસે ઉપાય? આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને જો તમે ઇન્સ્યુલિન સેન્સિટિવ બનાવી નાખો, ઇન્સ્યુલિન ફ્રેન્ડલી બનાવી નાખો તો આ બધા ઉકેલ છે. બાકી આખા વર્લ્ડની અંદર એલોપેથી છે, હોમિયોપેથી છે, કોઈ પણ પથી તમે લઈ લો, એમાં ઇન્સ્યુલિન સેન્સિટિવ બનાવવા માટે
કોઈ રસ્તા નથી દોસ્તો. તો આપણે કંપની યુનિસિટી કંપનીએ એવી પ્રોડક્ટ ડેવલપ કરી છે, રિસર્ચ કરીને, થર્ડ પાર્ટી અપ્રુવલ કરીને, પીડીઆર લિસ્ટેડ કરીને એ પ્રોડક્ટનો આપણે યુઝ કરીએ છીએ કે જેનું નામ છે ફિલ ગ્રેડ સિસ્ટમ. આ ફિલ ગ્રેડ સિસ્ટમ ને કારણે એના અંદર આપણે બે પ્રોડક્ટ્સ આવતી હોય છે. આ જે બેલેન્સ છે અને યુની માટે છે, આ બંને વસ્તુ બંને પ્રોડક્ટ્સનો આપણે યુઝ કરતા અને 16 અવર્સનું ઇન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ન કરતા ઇન્સ્યુલિન સેન્સિટિવ બની જાય છે દોસ્તો. પણ આ રસ્તો છે આપણો યુનિસિટીનો, પૈસા ખર્ચીને આપણે કરવાનો છે. પણ હું તમને ફ્રીમાં પણ રસ્તો બતાવું. ઘણા ફ્રીની અંદર આપણે માનતા હોય છે. તો ફ્રીના રસ્તાની અંદર એવું છે કે 2 કલાક વર્કઆઉટ કરવાનું છે, 8 થી 9 કલાક ગહેરી નીંદમાં સૂઈ જવાનું છે, ઓર્ગેનિક ખોરાક ખાવાનો છે કે જેમાં યુરિયા, પેસ્ટિસાઇડ, જંતુનાશક દવા વગરનો ખોરાક હોય, અને તણાવ મુક્ત જીવન જીવો, યોગ પ્રાણાયામ બધું કરો. તો આવું જો તમે લગાતાર 4 થી 5 વર્ષ કરશો તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાંથી ઇન્સ્યુલિન સેન્સિટિવ બની જશે. નહીં તો દોસ્તો આપણી પાસે જે બીજો રસ્તો છે એ પણ અત્યારે જે રસ્તા બતાવ્યા ફ્રી વાળા, એમાંથી કોઈ આપણે અઠવાડિયું પણ ના કરી શકીએ અને એમાં કોઈ એકાદું પણ કરી શકીએ, બાકી કોઈ બધા રસ્તા આપણે કરી શકતા નથી. તો એના માટે જે આપણું યુનિસિટી ફિલ ગ્રેડ સિસ્ટમ દોસ્તો. તો આ જે ફિલ ગ્રેડ સિસ્ટમનો આપણે ઉપયોગ કરીશું તો સારામથી થઈ જશે. અને આ જે બેલેન્સ છે એમાં આવી જે પૂડીઓ આવે છે, 30 પૂડી આવશે. લંચ પહેલા અને ડિનરના 10 મિનિટ પહેલા લેવાનું હોતું હોય છે. અને બીજી જે છે યુની માટે, આ જે છે સવારે 8 વાગે ચા નાસ્તાની જગ્યાએ આ લેવાનું હોય છે ગરમ પાણીની અંદર. દોસ્તો વાત સમજાય દો કે આ યુની માટે જે છે એમાં યરબા માટે નામની વનસ્પતિ છે. યરબા માટે ફૂટબોલ પ્લેયરો ચા બનાવીને પીતા હોય છે. દક્ષિણ અમેરિકાની આ વસ્તુ છે, વનસ્પતિ છે, ત્યાં મળી આવે છે. અને ત્યાંના લોકો યરબા માટે એક શક્તિ એનર્જી ડ્રિંક તરીકે આનો ઉપયોગ કરતા હોય છે, અને સ્ટેમિના જાળવી રાખવા માટે, નિર્ણય શક્તિ માટે આનો ઉપયોગ કરતા. અને ફૂટબોલ પ્લેયરને સતત દોડવાનું હોય છે, લગભગ 1.5 થી 2 કલાક સતત દોડવાનું હોય છે, એટલે કે સ્ટેમિના જોઈએ એના માટે પીવે છે. અને જે દડો આવે છે એને એ કઈ દિશામાં આપણે એનો ગોલ કરવો છે તો એ ફ્રિક્શન ઓફ સેકન્ડની અંદર ડિસિઝન લેવાનો હોય છે નિર્ણય શક્તિ માટે. તો દોસ્તો ત્યાંના બધા મોટા મોટા સેલિબ્રિટીઓ છે, બરાક ઓબામા સાહેબ છે, આ બધા જ ઉપયોગ ગૂગલમાં બધું લખેલું જ છે, તમે સર્ચ કરશો તો મળી આવશે. તો આ જે યરબા માટેને આપણી યુનિસિટી કંપનીએ 5 અલગ અલગ પ્રોસેસમાંથી પસાર કરીને અને 375 ગણું પાવરફુલ બનાવ્યું અને આ યુની માટે બનાવ્યું છે દોસ્તો. હવે જે યરબા માટે આ ફૂટબોલ પ્લેયરો જે વાપરે છે, હવે એના કરતા 375 ગણું પાવરફુલ કેવી હશે? તો આ છું આપણું યુની માટે દોસ્તો. આની સાથે આદુ અને લેમન અને જિંજર અંદર પ્રદૂષણ રહિત વિસ્તારમાં ઉગાડેલી વસ્તુ છે, લેમન અને જિંજર પણ એડ કરેલા છે. તો આ આપણે સવારે 8 વાગે ગરમ પાણી મગની અંદર લઈને આ કટ કરીને મગની અંદર નાખીને હલાવીને સિપ મારીને 10 થી 15 મિનિટમાં જો તમે પીશો તો તમારું જે કામ જે છે અદ્ભુત થઈ જશે દોસ્તો. તમે માની જશો કે આખો દિવસ કેવો જાય છે. કારણ કે આ યુની માટે પીવાથી એક તો તમને ખુશહાલ જિંદગી મળશે, ખુશ થઈ જશો. હેપી હોર્મોન રિલીઝ કરે છે, સેરોટોનિન, ઓક્સિટોસિન ને એ બધા, ડોપામાઇન ને બધા એવા બધા જે અંતઃસ્ત્રાવો છે એના માટે તમારે દોડવું પડે, બહુ દોડો, બહુ ખુશ રહો ત્યારે આ વસ્તુ તમારે રિલીઝ થતી હોય છે. એની જગ્યાએ તમે નથી ચાલી શકતા, નથી દોડી શકતા, તો આ આપણું યુની માટે એ કામ કરી નાખશે કે હેપી હોર્મોન રિલીઝ કરે છે. તમે ખુશમાં રહેશો, તમે ઘણું બધું વિચારી પણ શકશો દોસ્તો. અને ધ્યાન કેન્દ્રિત કરવામાં અને મગજને મજબૂત કરવા માટે આ યુની માટે બહુ જ અસરકારક છે દોસ્તો. મગજને હવે આપણે તમે ધ્યાન પ્રાણાયામ નથી કરી શકતા તો આ તમે કરવું જરૂરી છે, પણ નથી સમય આપણી પાસે, તો યુની માટે એનું કામ પૂરું કરી શકે છે દોસ્તો. સ્ટેમિના જાળવી રાખે છે, સ્ટેમિના વધારી આપે છે દોસ્તો. વેઇટ મેનેજમેન્ટમાં બહુ પાવરફુલ છે. કીટોન હોર્મોનનું રિલીઝ કરી આપે છે. કીટોન હોર્મોન જે ફેટનું બર્નિંગ કરવામાં બહુ જ ઉપયોગી છે. અને બીજું મહત્વની વાત છે કે જે GLP-1 જે કહેવાય છે, જે અંતઃસ્ત્રાવ છે,
એનું ઉત્પાદન થાય છે નેચરલી દોસ્તો. તમે એ GLP-1 જે છે એ શરીર માટે બહુ જ ઉપયોગી છે દોસ્તો. તો GLP-1 ઘણી વખત ઘણા શરીર ઉતારવા માટે ઇન્જેક્શન આપતા હોય છે ફેટ બર્નિંગ માટે. તો ઘણી વખતે GLP-1 નુકસાનકારક બની રહેતું હોય છે. પણ આપણી પાસે જે છે નેચરલ વેમાં ઉત્પાદન કરેલું આ GLP-1 અંદર શરીરમાં નેચરલ વેમાં ઉત્પાદન થાય છે. નેચરલ વેમાં ઉત્પાદન થાય છે તો એ GLP-1 છે તમને વેટ લોસમાં પણ કામ આવે છે દોસ્તો, બ્લડ શુગર કંટ્રોલમાં પણ કામ આવે છે. હૃદય સંબંધી કોઈ પણ તકલીફ હોય, હૃદય સંબંધી કે જેમાં તમને હાર્ટ ડિસીઝ થતા હોય કે પછી હાર્ટ ફેલિયર ની તકલીફ હોય, તો એવા પણ GLP-1 આપણને બહુ જ ઉપયોગી છે. કિડની હેલ્થ માટે બહુ સારું છે, કે લીવર હેલ્થ માટે પણ બહુ સારું છે. લિપિડ પ્રોફાઇલ પણ જબરજસ્ત કરી શકે છે. ફેટી લીવર જે છે એને સંબંધી કંઈ પણ છે એટલે ફેટી લીવરને આપણું ઇમ્પ્રુવમેન્ટ કરી આપશે. લીવરને સારામાં સારું ઓરિજિનલ બનાવી આપશે. એના માટેનું ઇમ્પ્રુવમેન્ટ માટે બહુ જ GLP-1 કારગર છે. ઇન્ફ્લેમેશન હશે, ક્યાંય પણ સૂજન હશે, એના માટે પણ GLP-1 બહુ ઉપયોગી છે દોસ્તો. અને ડાયાબિટીસ રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હશે, પ્રોબ્લેમ હશે, બરાબર, તો એના માટે આ GLP-1 બહુ ઉપયોગી છે. તો આપણું યુની માટે જે નેચરલી જે આપણા શરીરમાં ઉત્પાદન થયા છે એના માટે મેન સ્ત્રોત જે છે આપણું યુની માટે છે. એની અંદર GLP-1 છે, બહુ જ ઉપયોગી છે દોસ્તો. તો આ પીવાથી આપણું ફેટ બર્નિંગ થાય છે. તો જે સવારે જે આપણે પીશું 8 વાગે ગરમ પાણીની અંદર, તમે ગરમ પાણીમાં પણ પી શકો ને ઠંડા પાણીમાં પણ પી શકો છો. પણ ગરમ પાણીમાં આપણે સવારે જે પીધું છે પછી કોઈ ચા નાસ્તો આપણે કરવાનો નથી. જો તમારી આદત હોય તો તમે અઠવાડિયા 10 દિવસની અંદર છૂટ છે, પછી તમે 4-5 દિવસ પછી તમને ભૂખ પણ નહીં લાગે, તમને કોઈ ઈચ્છા નહીં થાય, સંતૃપ્તતા આપી દેશે. ટૂંકમાં તમને સંતૃપ્તતા કે હવે આપણે કંઈ કરવું નથી, કંઈ નાસ્તો કરવો નથી, કંઈ ચા પીવી નથી, કોફી નથી, કંઈ જરૂર જ નથી. શું કામ? આ સુગર ફ્રી છે અને તમને જે પણ જોઈએ છે એ તમને આ યુની માટે આપી દે છે દોસ્તો. બપોરે જમો છો, આ બેલેન્સ આ 10 મિનિટ પહેલા આપણે પીવાની છે. બોટલમાં પાણી લેવાનું છે, આટલું 1 ગ્લાસ 1.25 ગ્લાસ જેટલું પાણી લેશો અને આ કટ કરીને નાખીને 2 થી 4 વખત હલાવી અને તરત 2 થી 3 ઘૂંટની અંદર જ પી જવાનું છે. શું કામ? કે આની અંદર 5 જાતના ફાઈબર્સ છે દોસ્તો, ફાઈબર્સ. ને ફાઈબર્સ જાડા થઈ જાય, વધુ પડતું હલાવીએ, વધુ પડતું રાખીએ તો જાડું થઈ જાય છે. તો આ જે વસ્તુ જે છે એના કારણે આપણે ફાઈબર તો આપણા ખોરાકમાં ભૂલી જ ગયા છે. ફાઈબર મળતા જ નથી. તો ફાઈબર નથી ન મળવાને કારણે આંતરડાને લગતી ઘણી બધી તકલીફો થાય છે. વિટામિન બી કોમ્પ્લેક્સ આની અંદર ભરપૂર છે દોસ્તો. તો વિટામિન બી કોમ્પ્લેક્સ આપણે શક્તિ પણ એનર્જી પણ મળી જાય છે દોસ્તો. હૃદય સંબંધી કોઈ પણ તકલીફ હશે એના માટે હૃદયને મજબૂત કરવા માટે બહુ જ ઉપયોગી છે. આંતરડા માટે બહુ ઉપયોગી છે. અને બે મીલ વચ્ચે જે ભૂખ લાગવાની જે છે એને રોકે છે દોસ્તો. લંચ અને ડિનર વચ્ચે, એટલે કે 2 મીલ વચ્ચેની ભૂખને રોકે છે. તમને સ્ટેમિના આપશે અને જે વેટ મેનેજમેન્ટમાં પણ બહુ કામ છે લાગે છે. તો આ જે વસ્તુ આપણે પીશું તો દોસ્તો ઘણી વખત આપણે ઉપવાસ હોય તો રેગ્યુલર જેટલા ટાઈમે લેતા હોય, 12 વાગે લેતા હોય તો જમતા હોય તો 12 વાગે આને લઈ જ લેવાનું છે. કારણ કે ભોજનની થાળીમાં જે પણ મળે છે બધું જ આની અંદર મળી જશે દોસ્તો. તો આપણે બપોરે લંચ કર્યું છે અને રાત્રે ડિનર કરીશું તો 8 કલાકનો ગેપ લંચ અને ડિનર વચ્ચે રાખવાનો છે. વચ્ચે કંઈ ખાવા પીવાનું નથી. એકવાર ભોજન વખતે જેટલું જમવું હોય જમી શકો છો. પછી આપણે ડિનર વખતે આપણે 10 મિનિટ પહેલા ફરી લઈ લેશું. અને ડિનર કર્યા પછી એકવાર ઊભા થઈ ગયા પછી જો કદાચ કલાક પછી આંટો મારવા નીકળો, કોઈ આઈસ્ક્રીમ ખાતો તો આપણે ખાવાની જરૂર નથી દોસ્તો. તો આ જે વસ્તુ જે છે રાત્રે ડિનર કર્યું અને સવારે 8 વાગે ફરી લેશું યુની માટે 12 કલાક થાય છે ત્યારે કોઈ ચા નાસ્તો કરતા નથી અને બપોરે જમીએ છીએ 12 વાગે, બીજા 4 કલાક એટલે 16 કલાકનું ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ થઈ જાય છે. અને એના કારણે આપણને બહુ જ ફાયદાકારક થાય છે દોસ્તો. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગના કારણે આપણે ભલભલા કેન્સરના સેલ હોય તો પણ એ નેક્સ્ટ નાબૂદ થઈ જાય છે અને કેન્સર પણ આપણું રિવર્સ થઈ જાય છે. ડાયાબિટીસ માટે પણ બહુ જ ફાયદારૂપ થઈ જાય છે. કારણ કે આપણું બોડી છે ઇન્સ્યુલિન સેન્સિટિવ થઈ જશે. કારણ કે જે પણ ખાઈશું તો જમ્યાના 10 મિનિટ પહેલા આપણે આ બેલેન્સ લઈએ છીએ તો જે ભોજનને લપેટી લેશે અને ભોજનની અંદરથી જે કોલેસ્ટ્રોલ હશે એને જરૂર જેટલું રાખશે, બાકી રિમૂવ કરી નાખશે. કાર્બોહાઈડ્રેટ છે એના શોષણ માટે બહુ ઉપયોગી છે. અને જે ખોરાકની અંદર જે સુગર જે છે જેટલી જરૂર હશે એટલું જ છોડશે,
બ્લડ ની અંદર અને સેલમાં દાખલ થશે અને ધીમે ધીમે શું થશે કે સેલને જરૂર મુજબ એને ગ્લુકોઝ મળી જાય છે ત્યારે એને અવરોધ થતો નથી. ધીમે ધીમે આપણું બોડી છે ઇન્સ્યુલિન સેન્સિટિવ બનતું જાય છે દોસ્તો. ઇન્સ્યુલિન સેન્સિટિવ બનતું જાય છે તો વધારાનો ફેટ છે એ લીવરને કોઈ જગ્યાએ આપણે ડિપોઝિટ કરવાની જરૂર જ નથી પડતી. બરાબર, તો આપણા બધા જ અંગો વ્યવસ્થિત સ્માર્ટલી કામ કરશે દોસ્તો. અને આપણું બોડી ઇન્સ્યુલિન સેન્સિટિવ થઈ જવાના કારણે જે પણ રોગ આપણા જીવનમાં આવ્યો છે, આપણા શરીરમાં આવ્યો છે, એનાથી આપણને છુટકારો મળી જશે દોસ્તો. તો આ થઈ આપણી ફિલગ્રેટ સિસ્ટમની વાત છે કે જેના કારણે આપણી મેમરી પણ પાવરફુલ બને છે, સ્ટેમિના જળવાઈ રહે છે, સ્કિન આપણી હેલ્ધી બને છે, લગ્ન જીવન પણ બહુ જ ખુશાલ બને છે દોસ્તો. તો આ જે વસ્તુ આપણે ખાશું તો રોગ પ્રતિકાર શક્તિ પાવરફુલ બનશે, મેટાબોલિઝમ પાવરફુલ બનશે, તો આપણે બધી જ રીતે આપણા બોડી એક્ટિવલી કામ કરશે ને આપણે નિરોગી રહીશું. તો આપણા જીવનમાં જો ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર જેવી મોટી મોટી તકલીફો અગર હશે તો નીકળી જશે, નથી તો જીવનમાં આવશે નહીં એવું એશ્યોરન્સ છે દોસ્તો. શું કામ કે જે થવાના જે કારણો છે આ વસ્તુ સાયન્ટિફિકલી રિસર્ચ કરેલી વસ્તુ છે એટલે નીકળી જાય છે દોસ્તો. તો આથી આપણી વાત છે. બીજી જે વાત છે કે આપણા શરીરની અંદર જે પણ ઘણા બધા ટોક્સિન આવે છે એ ટોક્સિન પણ આપણે ઘણું બધું નુકસાન કરી રહ્યું છે. આપણા શરીરમાં કયા કયા ટોક્સિન આવે છે? હવા વાટે આવે છે, પાણી વાટે આવે છે, ખોરાક વાટે આવે છે. તો શું એવું કોઈ રસ્તો છે કે આ ટોક્સિનને આપણે દૂર કરી શકે, કાઢી શકે? કિડની, લીવર, ફેફસા થોડાક હદ સુધી એ બોડીમાંથી બહાર કાઢે છે, પણ વધુ પડતો જો મારો હોય તો એ બોડીની અંદર ને અંદર જ રહે છે અને અંદર ને અંદર રહેતા એ આપણને નુકસાન કરે છે દોસ્તો. અને આખા બ્લડ સ્ટ્રીમમાં ફરવાના કારણે જે પણ અંગની પાસે જાય છે એ અંગ રિલેટેડ પ્રોબ્લેમ થાય છે. ફેફસા પાસે જાય છે, ફેફસા રિલેટેડ પ્રોબ્લેમ થાય. બ્લડમાં સુધી હૃદય સુધી સાથ જાય તો હૃદય રિલેટેડ પ્રોબ્લેમ થાય છે. તો આ ટોક્સિનને રિમૂવ કેવી રીતે કરવા? આપણે ધુમાડા વાટે પણ કેટલા બધા ટોક્સિન આપણા ફેફસા સુધી પહોંચી જાય છે અને ફેફસા સંબંધિત પ્રોબ્લેમ થઈ જાય છે. તો એના માટે આપણી પાસે યુનિસિટી કંપનીએ ઉત્પાદન જે આપણું છે બહેતરીન ઉત્પાદન છે સુપર ક્લોરોફિલ દોસ્તો. તો આ સુપર ક્લોરોફિલ એક બોટલની અંદર આ 1 ગ્લાસ પાણી આપણે લઈશું, સવારે ઉઠતા વેત કોગળા પણ કરવાના નથી. અને આ સુપર ક્લોરોફિલ ની અંદર આપણી પાસે ચમચી આપેલી છે દોસ્તો. આ જે ચમચી જે છે આવી રીતે ભરીને આપણા બોટલમાં નાખવાની છે. જો નવા હોય તો 1 થી 2 દિવસ એક ચમચી, પછી 2 ચમચી સવાર, બપોર અને સાંજ 2 ટાઈમ અથવા તો 3 ટાઈમ તમે પીવો, હલાવો અને હલાવીને આને પીશું. મોઢાની અંદર થોડુંક ફેરવીને મમળાવીને આપણે ઉતારશું દોસ્તો. તો મોઢાની અંદર જે છે એ લાળ જે છે એ પણ અંદર ભળીને આપણા બોડીની અંદર જશે. સવારની લાળ છે બહુ જ ઉપયોગી છે અને આ સવારે માટલાના પાણીમાં પીવાનું છે. અને એના પછી 1 થી 1.5 ગ્લાસ પાણી, હુંફાળું પાણી આપણે જો પીશું તો આપણને બહુ જ ફાયદારૂપ થશે. હુંફાળું પાણી દિવસ દરમિયાન જો આપણે પીએ છીએ તો આપણા શરીરમાં જેટલા પણ ટોક્સિન આવે છે એ બધા ટોક્સિન નીકળી જશે દોસ્તો. અને બીજી વાત છે કે હિમોગ્લોબિન વધારી આપે છે. હિમોગ્લોબિન જો વધી જાય છે અને આમ જુઓ તો જેન્ટ્સમાં તો બરાબર છે, પણ લેડીઝમાં 10 થી 7 થી 8 લેડીઝને હિમોગ્લોબિન ઓછું જ હોય છે, 10 થી ઓછું જ હોય છે. તો આ સુપર ક્લોરોફિલ પીવાથી હિમોગ્લોબિન વધી જાય છે દોસ્તો. કોઈને પણ ઓછું હોય તો બિંદાસથી CBC નો રિપોર્ટ કરાવો, લોહીનો રિપોર્ટ કરાવો અને આ 1 મહિના પીવો રેગ્યુલર 2-3 ટાઈમ અને ફરી પાછો રિપોર્ટ કરાવો તો જમીન આસમાનનો તફાવત થશે રિપોર્ટની અંદર. અને આ બ્લડ ની કમીઓ છે, એનિમિયા કહેવાય છે, એને પણ દૂર કરી નાખે છે. અને આ જે વસ્તુ જે છે હિમોગ્લોબિનની એ બહુ જ મોટી વસ્તુ, આમ નાની લાગે છે પણ બહુ મોટી. થકાવટ જે લાગે છે ને હિમોગ્લોબિન ઓછું થવાના કારણે લાગે છે. તો થકાવટ લેડીઝને બહુ જ બધું કામગીરી રહેતી હોય છે તો સવારથી રાત સુધી થકાવટ અનુભવશે. જેન્ટ્સ છે ઓફિશિયલી કામ માટે દોડધામ કરતા હોય છે, સીડીઓ વારે ઘડે ચડતો ઉતર કરતી હોય, લિફ્ટ બંધ હોય તો પ્રોબ્લેમ થઈ જાય છે. તો આ જે થકાવટનો જે અનુભવ કરો છો તો સુપર ક્લોરોફિલ પીતા હશો તો તમને એ અનુભવ નહીં થાય દોસ્તો. તો સારામાં સારી વસ્તુ છે. અને આપણા શરીરમાં મેં જે વાત કરી ધુમાડો જે જાય છે અને કોઈ સિગરેટ પીતું હોય છે, આપણે નુકસાન થતું હોય છે, એ ધુમાડા જે શરીરની અંદર જવાના કારણે નુકસાન થાય છે તો એનાથી આપણને બચાવશે દોસ્તો. બીજી વાત છે કે આપણે જે ઓક્સિજન શરીરની અંદર જે લઈએ છીએ એ ઓક્સિજન
એ લોહીમાં ભળવો જોઈએ અને ઓક્સી રીચ બ્લડ બનવું જોઈએ, જે આ ટોક્સિન ના કારણે એ ફેફસાના છિદ્રો બધા પુરાઈ જવાના કારણે જે ઓક્સિજન આપણે જે લઈએ છીએ લોહીમાં ભળી શકતો નથી. એટલે લોહીમાં ઓક્સિજન ન મળવાના કારણે શરીરને ઓક્સિજનનો પુરવઠો ઓછો મળવાના કારણે પણ ઘણા બધા રોગો બોડીમાં આવે છે. તો આ આપણું ઓક્સી રીચ બ્લડ બનાવે છે અને એ ઓક્સિજન આખા બોડી સુધી પહોંચાડે છે. એટલે ભરપૂર માત્રામાં મેં હમણાં જે વાત કરી ને કે ગ્લુકોઝ વત્તા ઓક્સિજન ભેગો થઈને આપણે એનર્જી બને છે, તે ઓક્સિજન ક્યાંથી આવશે? જે આપણે ઇનહેલ કરીએ છીએ એ ઓક્સિજન લોહીમાં ભળે છે ને એ પછી આપણે સેલ સુધી જાય છે. તો આ જે ઓક્સિજન મળી જવાના કારણે જે પણ તકલીફો આવવાની છે એ બધી નીકળી જાય છે દોસ્તો. બહુ જ મહત્વની વાત છે. સવાર આપણે જે ખાઈએ છીએ પાચન શક્તિ મજબૂત બનાવે છે. આપણી જો પાચન શક્તિ નબળી હશે તો આપણને જે મેટાબોલિઝમ નબળું થઈ જાય છે, રોગ પ્રતિકારશક્તિ ડાઉન થઈ જાય છે, તો આપણે આ મેટાબોલિઝમ વધારે આપશે, રોગ પ્રતિકાર શક્તિ વધારે આપશે. અને રોગ પ્રતિકાર શક્તિ વધારવાનું કામ છે એ લીવર કરે છે. તો લીવરને જ મજબૂત કરી નાખે છે. આખા બોડીમાં જો યંગ રહેતું જો અંગ હોય, બધા અંગ ગરડા બને છે પણ લીવર ગરડું બનતું નથી. તો લીવરને સાચવવું બહુ જરૂરી છે. એ આપણી ચેકપોસ્ટ છે. તમે કંઈ પણ ખાશો તો છેલ્લે પીએમ કરવામાં આવે છે. કંઈ પણ હશે તો પીએમ કરશે, પોસ્ટમોર્ટમ કરશે. કંઈ ખાધું પીધું હશે, ઝેર પીધું હશે, ત્યાં પકડાઈ હશે. તો આપણું લીવરને સાચવો દોસ્તો. તો લીવરને સાચવવું હશે તો સાચવવા માટે, હેલ્ધી બનાવવા માટે સુપર ક્લોરોફિલ બહુ જ જરૂરી છે. બહુ જ મહત્વનું છે, અગત્યનું છે દોસ્તો. અને એક વખત લીવર જો બગડ્યું એને રિપેર કરવું બહુ મુશ્કેલ થાય છે. અત્યારે 10 માંથી 10 લોકોને ફેટી લીવર હોતું હોય છે અને ફેટી લીવર બહુ જ નુકસાનકારક છે. લીવરની અંદર જો ફેટ આવી તો આ રોગ પ્રતિકાર શક્તિ ઘટવાનું કારણ છે એ લીવરમાં ફેટ આવે છે એના કારણે છે. મેટાબોલિઝમ ડાઉન થવાનું કારણ છે લીવરને કારણે છે. તો લીવરને સાચવો દોસ્તો. લીવરને સાચવવા માટે આપણે સવાર, બપોર, સાંજ સુપર ક્લોરોફિલનો ઉપયોગ કરવો પડશે. સુપર ક્લોરોફિલ છે શું? કે વનસ્પતિનો પાવડર છે. વનસ્પતિ જે પણ દેખાય છે, ગ્રીનરી જે દેખાય છે, એ ક્લોરોફિલના આભારી છે. અને એ ક્લોરોફિલ દરેક વનસ્પતિમાં અલગ અલગ હોય છે. ઘઉંના જવારામાં 11% ક્લોરોફિલ છે અને કહેવાય છે કેન્સર જેવા રોગો પણ નીકળી જતા હોય છે. તો આ આપણું સુપર ક્લોરોફિલ જે છે, ક્લોરોફિલ એ મલબેરી લીફમાંથી લીધેલું ક્લોરોફિલ છે, ક્લોરોફિલિન છે, જેમાં 95% ક્લોરોફિલિન છે. અને એ જે વસ્તુ જે છે ક્લોરોફિલ દરેક વનસ્પતિમાં અલગ અલગ રહેતું હોય છે, પણ એની કામગીરી એક જ છે. ડોક્ટર રિચાર્ડ છે અને ડોક્ટર હંસ છે, એમને બે વૈજ્ઞાનિકોને જે નોબેલ પ્રાઇઝ આપવામાં આવે, કેમિસ્ટ્રી અને મેડિસિન ક્ષેત્રે આપવામાં આવે છે, તો એમને એવું શોધ્યું કે વનસ્પતિનું જે ક્લોરોફિલ જે છે અને આપણા બ્લડની અંદર જે હિમોગ્લોબિન છે, બંનેનું જે સ્ટ્રક્ચર છે સેમ છે. અને આ સ્ટ્રક્ચર સંશોધન માટે એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. અને બીજી જે વાત છે કે સેલને પુનર્જીવિત કરી શકે છે, રીજનરેટ કરી શકે છે. તો એ વસ્તુ એમના માટે નોબેલ પ્રાઇઝ આપ્યું. તો હવે આપણા બોડીના નવા સેલ જો બને તો આપણે કેવા બનીએ? યંગ બનીએ કે ગરડા બનીએ? યસ, તો યંગ બનતા જઈએ છે. તો સેલને પુનર્જીવિત કરશે ને નવા સેલ બનશે દોસ્તો. તો એના માટે બહુ જ કારગર છે. લેડીઝ માટે બહુ જ આશીર્વાદરૂપ છે. દરેક લેડીઝ જો આને વાપરશે તો એમની જે તકલીફો છે એ જ સમજી શકે છે. તો જો લેડીઝને જો ખરેખર મદદરૂપ થવું હોય તો અહીં જે લેડીઝ બેઠેલા છે એ અનુભવ કરવાનો. જેને નથી કર્યો એ અનુભવ કરો. અનુભવ કરીને દરેક લોકોને શેર કરો. નાની કોઈ પણ 2 દિવસના બાળકથી કરીને 100 વર્ષના દાદા દાદી પણ આને વાપરી શકે છે. તો આને અમે લોકોને સજેસ્ટ કરો, શેર કરો અને લોકોને આમાંથી મુક્તિ અપાવો. આમાંથી જે તકલીફ જે સહન કરે છે, પીરિયડ સંબંધી જે તકલીફો છે, જે સહન કરે છે ને, એ કોઈના બસની વાત નથી કે સહન કરી શકે કોઈ પણ જેન્ટ્સની. તો એ ખરેખર દેવી છે. તો એને જો ખરેખર બચાવી છે તો સુપર ક્લોરોફિલ બહુ જરૂરી છે. મેનોપોઝના સમયની પણ જે તકલીફો છે એને પણ દૂર કરે છે. તો ઘણું બધું હોતું કહેવાનું હોય છે, પણ એટલું બધું આપણી પાસે સમય નથી ને અભાવના કારણે આપણે બીજી પ્રોડક્ટ પર હું જઉં છું, જેને કહેવામાં આવે છે માચા છે. આ માચા જે છે જાપાનમાં ઉગતી વનસ્પતિ છે અને આ
ત્રણ રિસર્ચ સેન્ટર છે. ચિયોકા માચા બહુ જ રેર કેસમાં મળનારી વનસ્પતિ છે અને એ આપણા માટે ઉપલબ્ધ કરાવે છે. આમાં દાડમ છે, ઇન્યુલિન છે, બ્લુબેરી છે. તો આ જે બધી છે વનસ્પતિઓ જે મેળવવા જઈએ તો સંશોધન કરતા આપણને તો મળે પણ નહીં, અને મળે તો પણ બહુ મોંઘી હોય. તો આ અશુદ્ધિઓ દૂર કરીને આપણી કંપનીએ રિસર્ચ કરીને બહુ જ પાવરફુલ બનાવીને એને આપણા સુધી પહોંચાડી છે. તો આને પાણી, આપણું એક ગ્લાસ પાણી લઈને અંદર કાપીને અંદર નાખશો અને હલાવીને સીપ મારીને પીશો. નાસ્તો ત્યાં જમ્યાના અડધો કલાક પછી પીશો તો આખો દિવસ તમારો એનર્જેટિક જશે દોસ્તો. એનર્જી માટે તો ઘણું બધું આપણે ઉપયોગ કરતા હોય છે ને એ આપણને ટૂંકા સમય માટે એનર્જી મળતી હોય છે. આ લોંગ લાસ્ટિંગ પૂરો દિવસ તમને એનર્જી આપશે અને તમને સ્ફૂર્તિમાં રાખશે. અને મગજના સેલ જે ન્યુરોન સેલના બનેલા છે એને પાવરફુલ બનાવે છે. હાઈલી એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી ધરાવી રહી છે, એટલે ફ્રી રેડિકલ થી પણ આપણને બચાવશે. ફ્રી રેડિકલ છે એટલે આપણા બોડીને એ નુકસાન કરે છે. દરેક જે અંગ સાથે જોડાયા છે ફ્રી રેડિકલ્સ એ અંગને ડેમેજ કરે છે. સેલ સાથે જોડાતા સેલને ડેમેજ કરીને મૃતપાય સુધી મારી નાખે છે. તો આપણે ગરડા બનીએ છીએ, રિંકલ્સ પડે છે. તો એનાથી બચવું હશે તો આ માચા બહુ જરૂરી છે. મેટાબોલિઝમ બૂસ્ટ કરી આપે છે, લોહીનું પરિભ્રમણ ફાસ્ટ બનાવી આપે છે, સુપર ક્લોરોફિલની જે કામગીરી છે એને ફાસ્ટ બનાવી આપે છે. એટલા માટે સુપર ક્લોરોફિલની માચા પીવી બહુ જરૂરી છે દોસ્તો. તો આ અત્યારે પરીક્ષાઓ આવવાની છે. અત્યારે પ્રિલિમ, વાર્ષિક એન્યુઅલ પરીક્ષા આવશે, પછી વાર્ષિક પરીક્ષાઓ બોર્ડની આવશે. તો અત્યારથી જો પીરાવશો તો એકાગ્રતા વધે છે, ચપળતા વધે છે, ચતુરાઈ વધે છે દોસ્તો. એ વિચારી શકે છે, યાદ રાખી શકે છે, ઘણું બધું કામ કરી શકે છે. જો 10મા 12મા વિદ્યાર્થીઓ જો પીશે તો બહુ જ સારામાં સારું છે. મેડિકલમાં કોઈ ભણતું હોય, કોઈ સીએ ની પ્રેક્ટિસ કરતું હોય તો દરેક વ્યક્તિ માટે આ બહુ જરૂરી છે. તો એમને એના સમજાવો અને એના ગુણો એને બતાવો, માહિતગાર કરો, અને તો એનું કામ બહુ સરળ બનશે દોસ્તો. તો બીજું કે હૃદયના માટે પણ બહુ સારું છે. કિડની, લીવર, ફેફસા બધાના હેલ્થ બહુ સારામાં સારું બને આપે છે. ચપળતા વધારે આપે છે, ઇમ્યુનિટી પાવર વધારે આપે છે દોસ્તો. આ જે વસ્તુ જે છે એ સેલ્યુલર શારીરિક ઉર્જામાં વધારો કરી આપે છે દોસ્તો. શારીરિક ઉર્જા તમારે જો બરકરાર રાખવી હોય તો બેસ્ટ છે દોસ્તો. એના માટે બહુ જ સારામાં સારી વસ્તુ છે. અગર તમને એમ લાગશે કે આ મોંઘી પડતી હશે તો આ તમને જો ખરેખર લાગતું કે બહુ સારી છે, મને પીવું, જિંદગીભર મારે પીવી છે, તો એના માટે એક સામાન્ય રસ્તો બતાવો કે 10 લોકોને આ પહોંચાડવાનું કહેવાનું કામ કરો. આમાં આપણી કંપની એવું કહે છે કે 10 લોકોને કહો તમે આટલા આ તમે પીવો, 10 લોકોને માહિતગાર કરો, આ પીવો અને આટલા તમને બેનિફિટ મળશે. તો તમે જો 10 લોકોને આપી, જો લગાતાર 6 મહિના સુધી 10 લોકોને તમે આપતા રહ્યા કંપનીમાંથી પરચેજ કરીને, જો તમે આપતા રહ્યા તો 7મે મહિના 10 સુપર ક્લોરોફિલ ફ્રીમાં મળશે. એવી રીતે 10 માચા પણ જો તમે 10 લોકોને સજેસ્ટ કરી, તમે દરેક લોકોને 10 માચા એક જ બિલમાં પરચેજ કરે એવું 6 મહિના કન્ટિન્યુઅસ તમે ખરીદ્યું તો ડોક્ટર શાસ્ત્રી સાહેબ તરફથી પણ તમને માચા 7મે મહિને ફ્રીમાં મળશે. એનો મતલબ કે એક ક્લોરોફિલ અને એક માચાના જો તમે 11 ગ્રાહક કરી નાખ્યા, 11 ગ્રાહક યા તો 10 ગ્રાહક કરી નાખ્યા તો 7મે મહિને આ તમને 10 સુપર ક્લોરોફિલ 10 માચા તમને ફ્રીમાં મળશે. તો આરામથી આખું ફેમિલી તમે પી શકશો. અને એવું જરૂર નથી કે 10 લોકોને જ કહેવું, 20 લોકોને પણ કહી શકો છો તો 20 તમને ફ્રીમાં મળશે. 50 લોકોને પણ કહેશો તો 50 લોકોને 50 ફ્રી 7મા મહિને મળશે. આટલી જબરજસ્ત યોજના કંપની તરફથી છે કે લોકોનું સારું કરો, લોકોનું ભલું કરો તો આપણું ભલું થશે દોસ્તો. તો આ હેલ્થ વિશે જે વાત કરી મેં કે જીવનમાં હેલ્થ જ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે છે. જો ખરેખર હેલ્થની મહેસૂસ તમને 40 પછી થશે, જ્યારે તમને એમ થશે કે ના હવે કંઈક મારે કંઈક વિચારવું છે, કંઈક કરવું છે, ત્યાં કંઈક કોક ને કોક અંગ આપણને દગો દેશે, યા તો કિડની દેશે કે લીવર દેશે કે હૃદય દેશે કે કંઈક ને કંઈક આપણે તકલીફ આવશે, ત્યારે ખબર પડશે કે મારે હેલ્થની બહુ ધ્યાન રાખવાની જરૂર હતી. તો આજથી જો તમને જાણકારી મળે છે તો આજથી જ તમે ફોકસ કરો શરીર ઉપર. આપણે ઘર ઉપર ફોકસ કરીએ છીએ, બેંક બેલેન્સ પર ફોકસ કરીએ, આપણી પ્રોપર્ટી પર ફોકસ કરીએ છીએ. યાર આ તો મારી હજુ એક મકાન છે, હજુ બીજું મકાન લઈ લઉં, મારી પાસે 2 દુકાન છે, હજુ 2 દુકાન લઈ લઉં, શેરમાં બજારમાં આટલા રૂપિયા છે, હજુ બીજા આટલા ઇન્વેસ્ટ કરી નાખું. પણ મેન જે આપણો બોડી છે એના પર જો ઇન્વેસ્ટ કરશો તો આ બધી જ જગ્યાએ તમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે ને એના કરતા બોડી પર કરેલું ઇન્વેસ્ટમેન્ટ જે વળતર આપશે એ બીજે ક્યાંય વળતર નહીં મળે. તમે જો દુકાન રાખી છે, 40 લાખની દુકાન રાખી છે,
તમને 5 વર્ષ પછી તમને 70 લાખ મળે છે તો 30 લાખનો ફાયદો થયો. પણ આના પર જો 40,000 ઇન્વેસ્ટ કર્યા હશે ને તો 40 લાખ તમને રિટર્ન મળી શકે છે. એક ખાસિયત આપણા હેલ્થ ઉપર છે દોસ્તો. તો વધુ હું નથી કહેતો. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને વિનંતી કરું છું કે તમને જેને પણ ઇન્વાઇટ કર્યા છે એ વ્યક્તિ સાથે બેસીને તમે વધુ માહિતી લઈને તમે એમને પરચેજ માટે ઓર્ડર આપો. એક વખત વિશ્વાસ કરીને તમે વાપરો, બીજી વખત અમારે તમને કહેવું પડશે ને. વારંવાર સવારે 7 વાગે પણ આપણી ઝૂમ મીટિંગ થતી હોય છે, એનામાં પણ તમે આવો, અને રાત્રે 8 વાગે પણ થતી હોય છે, એનામાં પણ તમે આવો. સુપર ક્લોરોફિલ માટેની માહિતી મળતી રહેશે. અને મંગળ, ગુરુ અને શનિ બપોરે 3 વાગ્યાનું સેશન હોતું હોય છે, એમાં તમે આવો. લેડી સ્પેશિયલ રાખતા હોય છે. તો અહીંયા સુપર ક્લોરોફિલ માટેની વારંવાર માહિતી મળતી રહેશે. કોઈને પણ માહિતી આપવી હશે, તમારે 10 ગ્રાહક કરવા હશે તો એ ઝૂમ મીટિંગમાં બેસાડે તો તમારા 10 ગ્રાહક થઈ જશે આરામથી. તો ઓકે, તો હું વધુ નથી કહેતો, એટલું જ કહીશ કે તમે આજથી જ એનો ઉપયોગ કરો ને આજે ઓર્ડર લગાવો. તો મારી વાણીને અહીંયા વિરામ કરું છું. ધન્યવાદ, તમે મને શાંતિથી સાંભળ્યો એના માટે. ઓવર ટુ હોસ્ટ અલ્પેશ કંસારા સાહેબ.